નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 10/11/2025ની બપોરે આવ્યા છે એક મોટા સમાચાર। તો પેન્શનરો માટે 100% સચોટ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે 8મા પગાર પંચની નવી સૂચના બહાર પાડવામાં આવી છે। તો આ સૂચનામાં કેન્દ્ર સરકારે પગાર ભથ્થા અને મોંઘવારી ભથ્થા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો વિશે માહિતી શેર કરી છે। તો કર્મચારીઓ લાંબા સમયથી જે પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તેની દિશા સ્પષ્ટ દેખાઈ રહી છે। તો અહેવાલો અનુસાર 8મા પગાર પંચની સૂચના હેઠળ મૂળ પગારમાં લગભગ 25થી 30%નો વધારો થઈ શકે છે। તો આ સાથે નવા પગાર પંચની ભલામણો 2026થી લાગુ થવાની અપેક્ષા છે। તો સરકારનો ઉદ્દેશ વધતા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની આવકને સંતુલિત કરવાનો છે, જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે। તો મિત્રો, ખાસ કરીને વાત કરી તેમ 8મા પગાર પંચમાં જે હાલમાં મૂળભૂત પગાર છે તેમાં લગભગ 25થી 30%નો વધારો થઈ શકે છે। અને આ જે નવા પગાર પંચની ભલામણો છે તે 2026થી લાગુ થવાની અપેક્ષા છે। તો સરકારનો ઉદ્દેશ વધતા જતા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનરોની આવકને સંતુલિત કરવાનો છે, જેથી તેમના જીવન ધોરણમાં સારો એવો સુધારો થઈ શકે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચનું પગાર માળખું। 8મા પગાર પંચની ભલામણોમાં કર્મચારીઓના મૂળ પગાર અને ગ્રેડ પેમાં ફેરફાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। તો એવો અંદાજ છે કે 7મા પગાર પંચની તુલનામાં 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર ₹26,000થી વધીને ₹32,000 થઈ શકે છે। તે જ સમયે ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓનો પગાર ₹2.5 લાખ સુધી પહોંચી શકે છે। આ ઉપરાંત પગાર મેટ્રિક્સ માળખું વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવશે, જેથી તમામ સ્તરના કર્મચારીઓને સમાન લાભ મળી શકે। તો આ વખતે કમિશનને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જીવન નિર્વાહ ભથ્થા અને મકાન ભાડા ભથ્થામાં સુધારા પણ સૂચવ્યા છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર। નવા કમિશનમાં મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની પદ્ધતિમાં સુધારાની પણ માંગ કરવામાં આવી છે। તો હાલમાં મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને સુધારો કરવામાં આવે છે, પરંતુ 8મા પગાર પંચના અમલીકરણ પછી દર 3 મહિને તેનો અપડેટ કરવાનો પ્રસ્તાવ છે। તો આનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવામાં ઝડપી રાહત મળશે। વધુમાં મોંઘવારી ભથ્થાની મહત્તમ મર્યાદા પણ વધારવાની શક્યતા છે, જેથી નિવૃત્તિ કર્મચારીઓ પેન્શન લાભોનો વધુ લાભ મેળવી શકે। તો આ નિર્ણય સરકારના નાણાકીય માળખા પર અસર કરશે, પરંતુ કર્મચારીઓના જીવન ધોરણને સુધારવા માટે તેને જરૂરી પગલું માનવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને હાલમાં મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને જે ફુગાવાના આધારે ફેરફાર કરવામાં આવતો હોય છે તેને હવે દર 3 મહિને ફેરફાર થાય તેવો પ્રસ્તાવ 8મા પગાર પંચમાં આવી શકે છે, જેથી કરીને નાણાકીય લાભ યોગ્ય રીતે મળી રહે અને કર્મચારીઓના જીવન ધોરણને સુધારવા માટે તેને જરૂરી પગલું પણ માનવામાં આવી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો સરકારી વ્યૂહરચના અને સમયરેખાની। તો સરકારે 8મા પગાર પંચની રચના માટે એક ખાસ સમિતિની રચના કરી છે, જે વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો સાથે પરામર્શ કરીને તેમની ભલામણો તૈયાર કરી રહી છે। તો આ અહેવાલ 2025ના મધ્ય સુધીમાં
રજૂ કરવામાં આવે અને 2026ની શરૂઆતમાં લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે. તો અગાઉ 7મા પગાર પંચની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી. તો સરકારનો ધ્યેય ભવિષ્યમાં કર્મચારીઓની નાણાકીય સુરક્ષા અને સંતુલન સુનિશ્ચિત કરવાનો છે, જેથી તેઓ દેશના આર્થિક વિકાસમાં વધુ સંપૂર્ણ યોગદાન આપી શકે. તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓની અપેક્ષાઓ અને અસર વિશે. તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ આ સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તેમના માટે આ માત્ર પગાર વધારાની તક જ નહીં, પરંતુ ફુગાવાના બોજમાંથી રાહતનો સંકેત પણ છે. તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના અમલીકરણથી બજારમાં ખરીદ શક્તિ વધશે અને અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં આવશે. તો જ્યારે આનાથી સરકાર પર નાણાકીય દબાણ વધશે, ત્યારે કર્મચારીઓનો સંતોષ અને ઉત્પાદકતામાં વધારો થવાની અપેક્ષા છે. તો આગામી મહિનાઓમાં દેશની આર્થિક નીતિઓમાં કમિશનની ભલામણો કેન્દ્ર સ્થાને રહેશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.